પાટણના સમી તાલુકાના સોનેરા ગામમાં કેમિકલ માફિયાઓનો આતંક। ગૌચરની જમીનમાં ઝેરી કેમિકલ ઠાલવી અજાણ્યા શખ્સોએ ફરાર થયા। ઝેરી દુર્ગંધથી નજીકની સ્કૂલોના બાળકોને પણ પરેશાની ભોગવવાનો અત્યારે વારો આવી ચૂક્યો છે। જે કાંઈ અંદર બાવળિયામાં ખાડો આવેલી છે એ ખાડોની અંદર પાણી ભરાયેલું હોય છે અને પાણી એકદમ ચોખ્ખું હોય છે। એ ઢોર ઢાંખર પશુ પક્ષી બધા પીવે છે। બહારથી કોઈ કિસ્સામાં આવી અને કંઈક કેમિકલ ઠાલવી જાય છે અને એના કારણે એ પાણી દૂષિત થાય છે। અને અમારા ગામથી નજીક જે પાટિયા બાજુ છે એક સ્કૂલ પણ આવેલી છે। એ સ્કૂલના જે બાળકો ભણે છે એ સ્કૂલના બાળકોને પણ દુર્ગંધ થાય છે। આવી ગેરપ્રવૃત્તિ કરવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અને સત્વરે એની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કડક પગલાં લેવામાં આવે એવી અમારી તંત્રને અપીલ છે। જો આને કાંઈ ભાઈ કાર્યવાહી નહીં કરે તો અમે અમારું ગામ સોનાર આખું ભૂખ હડતાલ ઉપર ઉતરશું ટૂંક સમયની અંદર। જે રીતના એ ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે એ જ રીતના હવે કેમિકલ માફિયાઓ પણ બેફામ છે તે જોવા મળી રહ્યા છે। પાટણના સમી તાલુકાના સોનેરા ગામમાં કેમિકલ માફિયાઓનો આતંક। ગૌચરની જમીનમાં ઝેરી કેમિકલ ઠાલવી અજાણ્યા શખ્સોએ ફરાર થયા। ખાડાનું પાણી ગુલાબી લાલ રંગ બનતા પશુ પક્ષીઓના જીવ પર પણ જોખમ છે તે મંડરાયું। કેમિકલના કારણે કિનારાની માટી કાળી સાય જેવી થઈ ગઈ। 2 દિવસ પહેલા ફરીથી ગૌચરમાં કેમિકલ ઠાલવ્યા હોવાનો પણ આક્ષેપ છે। ઝેરી દુર્ગંધથી નજીકની સ્કૂલોના બાળકોને પણ પરેશાની ભોગવવાનો અત્યારે વારો આવી ચૂક્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકો માટે પણ આ દુર્ગંધ એક મોટી મુશ્કેલી બની ગઈ છે। ગામ લોકોની રજૂઆત બાદ પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ હરકતમાં આવ્યું હતું। સોનાર ગામ અને નાયકા પાસેની ઇન્ડસ્ટ્રીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। જવાબદાર કેમિકલ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગામ લોકોએ માંગ કરી છે। પણ જે રીતના કેમિકલ માફિયાઓ આટલા બેફામ બન્યા છે, કુદરતી જે સંપત્તિઓ છે તેને આટલું મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે, એટલું ભયાનક આ કેમિકલ છોડવામાં આવી રહ્યું છે કે પાણીનો રંગ છે તે બદલાતો જોવા મળી રહ્યો છે। આ પાણીના બદલાતા રંગની અંદર એ કોઈ રંગ નથી, પણ આ જે કેમિકલ છે આ કેમિકલના કારણે માત્ર લોકો નહીં પણ પશુ પક્ષીના જીવને પણ મોટું નુકસાન છે તે અત્યારે થઈ શકે છે। બાજુમાંથી નીકળતા લોકોને પણ આ દુર્ગંધ એ અતિ મુશ્કેલી સાબિત થઈ રહી છે। બાજુમાંથી નીકળતા સ્કૂલના બાળકો પણ આ દુર્ગંધના કારણે પરેશાન છે। ગામ લોકોએ એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરી, ત્યારબાદ તે હરકતમાં આવ્યા। પણ હવે આગામી દિવસોમાં એ સેમ્પલ લેવામાં આવ્યા છે, તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, ગામ લોકોએ માંગ કરી છે। ગામ લોકો આ કેમિકલ માફિયાઓને લઈ શું કહી રહ્યા છે, આવો જોઈએ। મારા ગામથી જે રોડ જાય છે નાયકા દૂધખાનો પાટિયા સુધીનો, એમાં વચ્ચે જે છે પડતર જમીન એ ગૌચર તરીકે અમારા ગામ તરફથી મૂકેલી છે। અને એ ગૌચર જમીનની અંદર જે કાંઈ અંદર બાવળિયામાં ખાડો આવેલી છે એ ખાડોની અંદર પાણી ભરાયેલું હોય છે અને પાણી એકદમ ચોખ્ખું હોય છે। અને એ પાણી જે છે એ ઢોર ઢાંખર પશુ પક્ષી બધા પીવે છે। અને જે અત્યારે ઉનાળો છે એટલે રખડતા ઢોર પાણી અજાણ્યા પીવે, અને એ પાણીની અંદર કેટલાક સમય અગાઉ પણ આ ખાડાની અંદર જે પાણી ભરેલું છે એમાં કોઈ બહારથી કોઈ કિસ્સામાં આવી અને કંઈક કેમિકલ ઠાલવી જાય છે અને એના કારણે એ પાણી દૂષિત થાય છે। અને એ પાણી દૂષિત એવું થાય છે કે એનો કલર પણ બદલી જાય છે। એ પાણી એકદમ પિંક થઈ જાય, ગુલાબી કલર જેવું થઈ જાય છે। અને એ પાણી જે છે અને એ પછી હમણે જ 2 દિવસની અંદર પણ લોકોએ કંઈક અહીંયા કેમિકલ નાખી દેલા છે। અને એ પાણી પણ હાલ અત્યારે એકદમ ગુલાબી કલર દેખાય છે। ગામનું જે પાણી છે એ પાણીની કિનારે એકદમ કાળું જે માટી જે છે કાળી થઈ જાય છે। તો આ કેમિકલના કારણે ઘણું નુકસાન થાય છે। અને નુકસાન થવાના કારણે ઢોર ઢાંખર જે આજે રખડતા ઢોર છે પાણી પીવે, પશુ પક્ષી પાણી પીવે, અને એને જે કંઈ નુકસાન થાય એ અહીંયા કોણ જવાબદાર રહેશે? અને અમારા ગામથી નજીક જે પાટિયા બાજુ છે એક સ્કૂલ પણ આવેલી છે। એ સ્કૂલના જે બાળકો ભણે છે એ સ્કૂલના બાળકોને પણ દુર્ગંધ થાય છે અને અમારા ગામથી
પાટિયાનો જે રોડ છે એ રોડ પાટિયાની ને લોકો જે અવર જવર થાય છે, લોકોને હેરતા જતા હોય, સાધનમાં જતા હોય, તો એમને પણ એટલી બધી દુર્ગંધ આવે છે. તો એના કારણે આ બધું જે થવાના કારણે કંઈક રોગ થવાની પ્રતિક્રિયા એવી દેખાય છે. તો આ માટે કોણ જવાબદાર રહેશે? તો એ માટે એક જાણ કરું છું. મારા ગામ સોનાર ગામની સીમમાં જે સોનાર ગામ અને સોનારનો જે નાયકા સમીનો આડો રસ્તો છે એની વચ્ચે એક ગૌચર જમીન પડી છે. એની અંદર નાના નાના તળાવો છે, ખાડા ખોદેલા, એમાં પાણી ભરી રહે છે. જેના કારણે વન્ય પ્રાણી જેવા કે નીલગાય, પછી રખડતી ગાયો, ઢોર, પશુ પક્ષી બધાને પીવા માટેનું પાણી ત્યાં ભરાઈ રહે છે ચોમાસાનું. અત્યારે પણ તેમાં પાણી ભરાયેલું હતું, જેમાં અગાઉ કોઈક ગેરપ્રવૃત્તિ કરવાવાળા લોકો કેમિકલ નાખી ગયેલા હતા. એનું પાણી ગુલાબી રંગનું થઈ ગયેલું હતું અને 2 દિવસની અંદર પણ એ પાણીમાં કેમિકલ નાખી ગયા છે, જેની દુર્ગંધ આવે છે બહુ ભયંકર રીતે અને માનવ જાતને અને પશુ પક્ષી જાતને જીવને હાનિકારક હોવાથી આવી ગેરપ્રવૃત્તિ કરવાવાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અને સત્વરે એની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કડક પગલાં લેવામાં આવે એવી અમારી તંત્રને અપીલ છે અને રજૂઆત કરીએ છીએ. ગામ લોકો વતી હું રજૂઆત કરું છું. મારા ગામમાં 5 નંબરના ગોચરમાં આ કેમિકલ ભાઈ ખાડમાં નામી ગયા છે. તો અમે આ જે ખાડું ખોદાઈ ભાઈ પશુ પંખી અને પીવા માટે ખોદાયેલી હતી, એમાં પાણી ચોમાસું સંઘળાતું, તો એમાં આ કેમિકલ નામી ગયા છે. તો અમારે સરકારી તંત્રોની પ્રાંત મામલતદાર એમનો સાથ સહકાર એમ કે સપોર્ટ છે અત્યારે હાલ, બરાબર. પણ ટૂંક સમયમાં જો આને કાંઈ ભાઈ કાર્યવાહી નહીં કરે તો અમે અમારું ગામ સોનાર આખું ભૂખ હડતાલ ઉપર ઉતરશું ટૂંક સમયની અંદર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.